ભાઈબંધને 2 કરોડનો ચેક આવી ગયો. બપોર થતા આવી ગયા આપણે ગાડી ધોરા. તો બપોરે તૈયાર થઈને આપણે નીકળીએ કોલેજ શહેર જવા માટે. આપણે કોલેજ પહોંચીને વાળ હરખા કરી નાખીએ. આપણે મળીએ કોલેજમાં રજા પડે ત્યારે. આપણે રજા પડી ગઈ આપણે આવી ગયા સોંડા શોરૂમે ગાડી ધોરાને નીકળીએ ઘર શહેર જવા માટે. અને સાંજ પડતા આપણે જવાનું તો બહાર વસ્તુ લેવા તો ઉપડી ગયા વસ્તુ લેવા માટે. અને આપણા એરિયામાં લાઈટ ગઈ હતી અંધારું વસ્તુ હતી આપણે તેલ લેવાનું હતું લઈ લીધું તેલ ને બીજા દાડે સવારમાં તો આપણે થઈ ગયા સવારમાં તૈયાર કારણ કે આપણે જવાનું હતું જીમમાં તો ઉપડી ગયા જીમમાં જવા માટે. નાખી શેરીમાં અંધારું અંદર અને કોઈ મરદ નું ફાડ્યું બહાર જ ન નીકળે. તો આપણે પહોંચી ગયા હતા જીમમાં ફટાફટ કસરત કરવા મીના ફૂલ ગરમ શરીર કરી નાખ્યું કરવા મીના કસરત પતાને નીકળી ગયા ઘર જવા માટે આવી ગયા આપણા ઘરે. તો બોટાદમાં આવી ગયું સંદીપની સ્કૂલમાં સુધારા કરવા માટે આપણે આવી ગયા સુધારા કરવા માટે જે કઈ હતું ફોર્મ આપણે અહીંયા કઈ કામ ન થયું તો આપણે નીકળી ગયા ઘર જવા માટે. ઘરે આવીને આપણે થઈ ગયા તૈયાર કારણે જવાનું હતું કોલેજ તો બાબલાની જેમ થઈ ગયા તૈયાર. વિડીયો ગમતો લાઈક કરતા જજો. ઘરે નીકળી ગયા આપણા ભાઈબંધ દોસ્તાર મળી ગયો આપણે ઉપાડ લીધો ભાઈબંધ દોસ્તાર ને ભાઈબંધ પાસે ચેક હતો 2 કરોડ રૂપિયાનો. બાર જૂઠ બોલો. તો આપણે પહોંચી ગયા ભાઈબંધ દોસ્તાને લઈને કોલેજે. તો આપણે મળીએ રજા પડે ત્યારે. તો રજા પડી ગઈ ને આપણે નીકળી ઘર જવા માટે આપણે પહોંચી ગયા ઘરે. તો હું કઈ નાખું પેટ પૂજન તમે ઘાઘા ફોલો તો કરતા જાઓ.